કેટલા લીટર દૂધ છે ઈ? 10 લીટર બાલટી 4 લીટર આપી દે 2 લીટર 6 લીટર ની 6 લીટર પૂરે જો માટે છલો છ આજે 4 લીટર નીકળશે 10 લીટર 10 ટાઈમ ટુ આવવાના 10 લીટર આજે સાથે બે ટાઈમ 20 લીટર આ દોવાઈ ગઈ આ દોવાઈ ગઈ આ વચ્ચેની ભેંસ દોવાઈ ત્યારે 4 લીટરની બાલટી ભરાઈ જાય 8 લીટર દોઈ લો 8 લીટર ટાઈમ આ અત્યારે જો રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં છો મેં મજામાં છીએ અમે મિત્રો આજે એક સરસ મજાના એક ડેરી ફાર્મિંગ ઉપર અત્યારે અમે પહોંચી ગયા હતા મિત્રો મારી પાસે ડીકે ડેરી ફાર્મિંગ એટલે માનકુવાની અંદર આપણે મિત્રો પહોંચી ગયા છીએ સરસ મજાની અત્યારે મિત્રો દામજીભાઈની જોડે અત્યારે છીએ આપણે દામજીભાઈના ફાર્મ ઉપર આપણે અત્યારે આવ્યા છીએ દામજીભાઈના ફાર્મની અંદર મિત્રો સરસ મજાની એકથી એક ચડિયાતી ટોપ નંબરની બંને ભેંસો અત્યારે છે મિત્રો આપણે અત્યારે બંને ભેંસો જોવા માટે આવ્યા છીએ મિત્રો અને બંને ભેંસોમાં દૂધ અત્યારે કેટલા લીટર છે કેટલા વેતરની છે અને મિત્રો મિલ્કિંગ સાથેનો અમે તમને વિડીયો પૂરેપૂરો બતાવવાના છીએ તો મિત્રો અમારા વિડીયોની અંદર ઠેઠ છેલ્લે સુધી બની રહ્યો વિડીયોની અંદર મિત્રો સ્કીપ ના કરતા મિત્રો અતિ મજા આવશે જોવાની મિત્રો સારામાં સારી અત્યારે ટોપ 10 જે કહેવાય કે અત્યારે સારામાં સારી અત્યારે જો બધી ભેંસો અત્યારે મિત્રો એમની આપણે માહિતી પણ દામજીભાઈની જોડેથી આપણે લેવી મિત્રો અને કેટલા લીટરનું દૂધ છે કેટલા વેતરની છે અને કેટલા માત્રામાં વિયાયેલી છે કેટલા સમયમાં ટૂંકા સમયની અંદર વિયાયેલી છે આપણે મિત્રો બધી એ ટુ ઝેડ બધી માહિતી દામજીભાઈની જોડેથી આપણે લઈશું મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા છેલ્લે સુધી અમારી ચેનલની અંદર બન્યા રહીજો તો આપણી સાથે અત્યારે મિત્રો દામજીભાઈ પણ આવી ગયા છે આપણે દામજીભાઈની પણ સાથે મુલાકાત કરાવો તો મિત્રો અવશ્ય એક વખત દામજીભાઈના ડીકે ફાર્મની અંદર મિત્રો મુલાકાત લેવાનું ભૂલશો નહીં અને મિત્રો દામજીભાઈની સાથે મુલાકાત કરો અને દામજીભાઈનો મિત્રો નીચે મેન્શન નંબર પણ દામજીભાઈનો કરી દઉં છું દામજીભાઈ સારામાં સારું અત્યારે કચ્છની અત્યારે ટોપ નંબરની જે ભેંસો અત્યારે બારે લે વેચનું પણ કાર્ય કરે છે અત્યારે હાલમાં અત્યારે એમના ફાર્મની અંદર અત્યારે 3 અત્યારે ભેંસો અત્યારે ઊભી છે આજે સવારમાં દામજીભાઈ જ્યારે આપણે યાદ કર્યા ત્યારે 4 થી 5 ભેંસો બીજી પણ હજી અત્યારે મિત્રો 4 ભેંસો અત્યારે સેલ પણ થઈ ગયેલી છે તો આપણે દામજીભાઈની સાથે મુલાકાત કરી પરિચય તમારો દામજીભાઈની સાથે કરાવો અને મિત્રો અત્યારે 3 ભેંસો એમની પાસે અત્યારે ઊભી છે એકથી એક ચડિયાતી ભેંસો અત્યારે ઊભી છે તો દામજીભાઈની સાથે મુલાકાત કરો અને દામજીભાઈની પાસેથી 3 ભેંસોની ડિટેલ પણ લઈ તો આ છે મિત્રો જો દામજીભાઈ કેમ છો મજામાં આ માનકુવામાં કઈ જગ્યા ઉપર છે આ તમારું ડીકે ફાર્મ માનકુવા હાઈવે ઉપર જ છે ભેંસ કેટલા વેતરની છે દામજીભાઈ બીજા વેતરની છે આનામાં દૂધ કેટલા લીટર છે 2 ટાણાની 19 થી 20 લીટર છે દોઈને 2 ટાણા લેવાની છે આ કેટલા વેતરની છે બીજા વેતરની છે મિત્રો જો સરસ મજાની જો બીજા વેતનની ભેંસ છે અને મિત્રો 20 લીટર દૂધ છે આખા દિવસનું 20 લીટર દૂધ એટલે મિત્રો સવાર સાંજનું 10 લીટર દૂધ છે આ અત્યારે આની નીચે શું છે પાડો કે પાડો છે અને કેટલો સમય થયો વિયાણી એને 10-12 દિવસ થયા છે તો મિત્રો જો આની નીચે પાડો છે અને મિત્રો સરસ મજાની જો ભેંસ છે અને બીજા વેતરની ભેંસ છે અને મિત્રો 10 લીટર દૂધ છે આપણે આનો મિલ્કિંગનો પણ વિડીયો લેવું રામજીભાઈ હે એક ટાઈમનું 10 લીટર મિત્રો એક ટાઈમનું 10 લીટર દૂધ છે એટલે સવાર સાંજનું થઈને 20 લીટર દૂધ છે અને જો ભેંસમાં તમે મિત્રો જો સરસ અને શાનદાર એનું તમે નીચે જો ઉવાડોનો તમે એનો ગ્રોથ ખાલી મિત્રો તમે જોજો અને ભેંસ સરસ મજાની છે અને જો પાછળથી એનું જોરદાર ભેંસ છે મિત્રો રામજીભાઈ અત્યારે તમારી પાસે ભેંસું અત્યારે કેટલી છે 3 છે બીજા 3 બીજા વેતની છે અચ્છા રામજીભાઈ અત્યારે આપણી પાસે 3 જ ભેંસું છે અત્યારે 3 ભેંસ છે 4 ભેંસું વેચાઈ ગયા હવે આની પાછી બીજી કઈ ભેંસ છે હવે આ જો મિત્રો બંનેની જો મિત્રો ખાસિયત જો અહીંયાથી કહેવાય જો આ સિંગડાના લીધે આની અંદર જે દીવો રાખી દો તો મિત્રો આની અંદરથી દીવો ના નીકળે અમુક માલદારી એમ કે આની અંદર બીડીની જુડી ખપે જો આ બીડીની જુડી આ ભેંસ અત્યારે છે કેટલા વેતનની દામજીભાઈની પાસે આ પણ બીજા વેતનની છે આનામાં દૂધ કેટલું હોય દામજીભાઈ 15-16 એટલે ટાઈમનું 8 લીટર જેવું દૂધ થયું ને આ છે જો મિત્રો બીજા વેતનની અને ટાઈમનું 8 લીટર દૂધ છે અત્યારે તમે જો ભેંસ તમે જો સરસ મજાની ભેંસ છે આ પણ બીજા વેતનની દામજીભાઈ આની નીચે શું છે પાડો કે પાડી આને વિયાણીને કેટલો સમય થયો 12-13 દિવસ જ થયા અચ્છા જો મિત્રો આ પણ 12 થી 13 દિવસની છે વિયાયેલી એનું તમે જો ઉવાડું તમે જો સરસ મજાનું ઉવાડું છે મિત્રો ઓલી છેલ્લી ઉભી એને કેટલા દિવસ થયા અને 12-13 દિવસ હા ઓને 12-13 દિવસ અને આને 12-13 દિવસ એની પાડી છે અને આ એની આ તમારી બાજુમાં ઊભી બીજું વેતર આને કેટલા વેતર
અને બીજો તો એની પાડી છે. બીજું વેતર છે. આનામાં દૂધ કેટલું છે? આમાં લગભગ 16 લીટર છે. 8 લીટર. આ જો મિત્રો એનો પાછળ જો તમે હુવાડું તમે ખાલી જો સરસ મજાની ભેંસ છે અને ઓરિજિનલ બન્ની કહેવાય મિત્રો. આનામાં પણ મિત્રો 8 લીટર દૂધ અત્યારે છે. અત્યારે વિયાણી અને આને તમજીભાઈ વિયાણી કેટલા દિવસ આને લગભગ 15 લીટર પછી પાડી છે. પાડી છે ને 15 દિવસ થયા છે મિત્રો. જો 15 દિવસની વિયાણી મિત્રો ત્રણે ત્રણ મિત્રો જો અત્યારે ભેંસું અત્યારે વેચવાની છે ને મિત્રો જો ત્રણે ત્રણ તમે જો મિત્રો નીચેથી ઉવાડું તમે મિત્રો જો એકદમ ચોખ્ખા. ચોખ્ખી મિત્રો જો કોઈ પણ જાતનો મિત્રો જો આંચળમાં અંદર ખોટ ખાપણ કે કોઈ વસ્તુ ના નીકળે મિત્રો એની ફૂલ ગેરંટી આપણી. અને 5 લાખની માનીમાં નહીં મળે. 5 લાખની ના આપણે મળે. તો વ્યવહારિક દઈ દે. અને અત્યારે આ ત્રણે વેચવાની જ છે. અત્યારે ત્રણેયનો ભાવ શું છે ભાઈ? 2 ના સવા 2 ને 1 ના 2. આ અત્યારે ભેંસ રહી, આ ભેંસની અત્યારે કિંમત શું કહો તમે? સવા 2 લાખ. ₹2.5 લાખ. અચ્છા, પછી આ ભેંસ આના 2 આના ₹2 લાખ. ઓલી સદાતે આપણે ઓલી સદાતે. અચ્છા, અને ઓલી છેલ્લી ઊભી આના સવા 2. આના ₹2.5 લાખ. ત્રણે બીજા શોખ છે. ત્રણેય બીજા વેતનની જેમ ₹2.5 લાખ ની વેચવાની છે એમ. આ એકમાં એના આના 2 થતા વ્યવહારિક આપણે જે ટોપ આપણી જવાબદારી. અને દામજીભાઈ આનામાં અત્યારે દોવાની કેટલી વાર છે? હમણાં જ છોકરો આવશે 10-15 દિવસ. અચ્છા, અને આનામાં પછી વ્યવસ્થિત ભાવતાલ વ્યવસ્થિત કરાવી દેવા પડશે. ભલે આપણો વિડીયો જે કોઈ જોઈને આવશે એને નાના આપણે વ્યવહારિક માણસ છે ને હાઈવે પાસે કપી નો 100%. અને દામજીભાઈ એકવાર તમારો નંબર આપી દો નહોતી? 98 256 75 306 માણસ ભુજ. ભુજથી 10 કિલોમીટર લખપત હાઈવે. જે મિત્રો આપણે અત્યારે દામજીભાઈની સાથે અત્યારે વાત કરી, સારામાં સારી ભેંસો અત્યારે જે એમની પાસે અને દામજીભાઈનો મિત્રો નંબર પણ આપી દીધો છે. અવશ્ય મિત્રો એક વખત દામજીભાઈનો પરિચય લેવાનું ભૂલશો નહીં, દામજીભાઈને કોલ કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપણો વિડીયો જોઈને જે આવશે તો આપણું નામ આપશો તો દામજીભાઈ એમાં ભાવમાં પણ વ્યવસ્થિત કરાવી આપશે મિત્રો. એની ગેરંટી હું પણ તમને આપું છું મિત્રો. અને અવશ્ય તમે કોઈ પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ગમે ત્યાંથી તમે એમની પાસેથી ભેંસો અત્યારે મંગાવશો તો મિત્રો એની જવાબદારી હું તમને આપું છું. એનામાં મિત્રો છેતરાવાની વાત નહીં રહે. આપણે હવે મિત્રો 10 થી 15 મિનિટની અંદર એમનો છોકરો હોય આપણે એમનું 3 ભેંસોનું આપણે મિલ્કિંગ પણ લેવાનું છે. તો મિત્રો અહીંયા લાઈવની અંદર આપણે જોવાની પણ છે. તો મિત્રો વિડીયોની અંદર મિત્રો ઠેક છેલ્લે સુધી બનાવી દો. તો હવે દામજીભાઈ અત્યારે આપણે કઈ ભેંસો પહેલા દોવો છું? બીજા વેતરવાળી વચમાં ઊભી ઈ દોવાની છે. 2 જણાનો 15-16 15-16 લીટર છે એટલે વચમાં ઊભી આને દોવાની. જો મિત્રો કોઈ આપણે બેન હરકી નથી ઓલા ત્રણમાં કોઈ બેન નથી. અચ્છા હા હાઈ થઈ ગઈ. અચ્છા, તો મિત્રો આપણે જો અત્યારે પેલા આ જે બીજા વચમાં જે ઊભી આપણે આ ભેંસને દોવાની છે ને આમાં જોઈ લઈએ આપણે દૂધ કેટલા લીટર નીકળે છે. આના પછી આપણે આને દોશું. આ અત્યારે જો મિત્રો વચમાં જે ભેંસ ઊભેલી છે અત્યારે જો અત્યારે નામજીભાઈ કરે છે એની દોવાય. આની નીચે જો છે પાડી. અને તમે મિત્રો એનો જો ઉવાડાનો તમે ખાલી ગ્રોથ તમે જોઈજો સાઈડમાંથી બતાવો. હજો મિત્રો અત્યારે જો 4 આંચળ તમે જોઈજો. હજુ 4 આંચળમાંથી અત્યારે જો શેડ પડી અત્યારે જો અત્યારે દામજીભાઈ અત્યારે પોતે દોવાય અત્યારે કરે છે. આપણે જોઈ લઈએ. આનામાં અત્યારે દૂધ 7.5 થી 8 લીટર જેવું. અત્યારે જો 5.5 થી 6 લીટર ની અત્યારે જો ડોલ બાલતી છે અત્યારે. અને 4 આંચળ મિત્રો અત્યારે જો ચાલુ આંચળ લ્યો દૂધ. હજી જો અત્યારે મિત્રો 4.5 થી 5 લીટર જેવી અત્યારે જો બાલતી અત્યારે ભરાઈ ગઈ છે. અને હજી મિત્રો હજી આનામાંથી 4.5 લીટર જેવું હજી દૂધનો આશરો છે. એટલે 8 લીટરની આપણે ગણતરી મિત્રો રાખવી ફાઇનલી. અને હજી એક આંચળ આખો અત્યારે પાડીને પણ દેવાનો છે. દોવાઈ થઈ ગઈ છે. હજી દામજીભાઈ દૂધ તો હજી આંચળમાં કેટલું ભરેલું છે? આગલા જો 2 ભરે છે. આગલા આંચળ જો મિત્રો બંને ભરેલા પડ્યા છે. આગલા 2 જો ભરે છે. આગલા હજી બંને ભરેલા પડ્યા છે. પાડી નાખ્યું છે. અચ્છા, હજી તો મિત્રો હજી આંચળમાં દૂધ ભરેલું પડ્યું છે. આશરે હજી મિત્રો આગલા આંચળ 2 ભરેલા પડ્યા છે. હવે અત્યારે આગલા આંચળમાંથી શેડ અત્યારે આવે ફૂટી. હજી મિત્રો હવે આ દેવાની છે પાડીને. કારણ કે 5 લીટર દૂધ અત્યારે આપણે દોઈ લેવાનું છે. બાકીનું બધું વધારાનું પાડીને દેવાનું છે ને દામજીભાઈ? પાડી નાખ્યું છે. અચ્છા, 5 લીટર દૂધ અત્યારે આપણે દોવાય અત્યારે કમ્પ્લીટ મિત્રો જો અત્યારે થવા આવી છે. અને બાકીનું વધારાનું દૂધ બધું પાડીને દેવાનું છે. પણ મિત્રો 8 લીટર કાયદેસર દોઈ લેવાની છૂટ હો ને દામજીભાઈ. અત્યારે આનામાંથી દૂધ તો ફાઇનલ દૂધ કેટલું નીકળે? 8 લીટર ટેમનું 8 લીટર. આજુ 2 હાથે ભરે છે. પાછલા અને 2 ટાણા દોઈને લેવાની છૂટ. અને મિત્રો જો 100% 8 લીટર થી ઉપર દૂધ આવે. અને હજી જો 5 લીટરની દોડ જો ભરે જવા આવી.
આખી બાલટી આ 5 લીટરની છે. તો આ જો મિત્રો અત્યારે આપણે જો આ વચ્ચેની ભેંસ દોઈ ગઈ, છેલ્લી ભેંસ હજી બાકી છે અને આ ભેંસની અત્યારે જો દોવાઈ અત્યારે ચાલુ છે. અને આ જો અત્યારે દૂધ હું તમને બતાડું, આ જો અત્યારે દોવાઈ ચાલુ છે. આગલા બે એમને પડે છે. આગલા 2 આંચળ બાકી છે અને આ જો 5 લીટરની બાલટી ભરાઈ જવા આવી છે. આનામાં દૂધ કેટલા 8 લીટર છે. 5 લીટર દોઈ લેવાનું. 4 આંચળ જો ચાલુ 5 લીટરની બાલટી ભરાઈ ગયેલી છે અને બીજું વેતર છે. આ જો અત્યારે દોવાઈ ચાલુ છે. હવે છેલ્લી જે આપણે એક જ ભેંસ દોવાની બાકી રહી, છેલ્લી જે 10 લીટર વાળી જે રહી ને એ તો અત્યારે આ ભેંસ અત્યારે દોવાઈ ગઈ છે અને અત્યારે જોઈ લી બાલટીમાં દૂધ કેટલું છે. આ જો 5 કિલોની બાલટી છે. બે આંતરાને પાડી દીધી. 2 આંચળ પાડીને દઈ દીધા મિત્રો. જો 5 કિલોની જો બાલટી છે અને આ છે જો એની પાડી. અને હવે આ જો આપણે દૂધ અત્યારે નાખવાનું છે બાલટીમાં. જો આ દોવાઈ ગઈ, આ દોવાઈ ગઈ ને હવે છેલ્લી આ બાકી રહી. આનામાં છે દૂધ અત્યારે 10 લીટર અને ભાઈ દોવા માટે આવી ગયા છે. આનામાં આ ભેંસમાં દૂધ કેટલા લીટર છે. 10 લીટર 10 લીટર છે. એક ટાઈમનું 10 લીટર, આખા દિવસનું 20 લીટર દૂધ થયું ને. 20 લીટર. અચ્છા, આની નીચે શું છે? પાડો કયો છે? આ છે. હા. જો આ ભેંસની નીચે જો આ પાડો છે અને આ જો દૂધ અત્યારે આવી ગયું છે અને આ જો બંને બાલટી અને આ છે જો અત્યારે 10 લીટર અત્યારે દૂધ. પાડુડા ધાવતા અત્યારે પાડુડા ઓછામાં ઓછા 2-2 લીટર અત્યારે પાડુડા ને આપણે દીધેલું છે. આ છે જો એની પાડી અને આ છે આ ભેંસની પાડી. આ છે જો મિત્રો અત્યારે ભેંસને દેવાનું જો ખાણ અત્યારે રેડી થઈ ગયું. આ છે કપાસિયા ખોળ અને આ શું છે? હા, ઘઉંની ખોતરી આવે. ઘઉંની ખોતરી અને બીજું શું શું આપો? ભૂસો ભૂસો. ખોળ, કપાસિયા ખોળ ને ભૂસો. કપાસિયા ખોળ ને ભૂસો. અચ્છા, જો અત્યારે આ જો ખાણનું અત્યારે ગમેલું અત્યારે જો થઈ ગયું છે રેડી. આ દેવાનું છે. આ 10 લીટર વાળી ભેંસ જે છે ને આ ભેંસને દેવાનું છે. અત્યારે જો આ ભેંસની અત્યારે જો દોવાઈ અત્યારે થઈ અને જો બાંધી દીધો છે પગમાં નોંધણ. આ જો અત્યારે ભેંસની અત્યારે જો મિત્રો દોવાઈ થઈ છે ચાલુ. અને આ જો તમે દુવાડાનો તમે ગ્રોથ મિત્રો ખાલી તમે જુઓ. આ મિત્રો જો અત્યારે દોવાઈ અત્યારે થઈ ગઈ ચાલુ. અને જો તમે એનો ઓવરાનો ખાલી મિત્રો ગ્રોથ ખાલી તમે જુઓ. જો હું તમને ચારેય કોરથી બતાવી દઉં બંને સાઈડમાંથી. આ 10 લીટર આનામાં દૂધ છે. એક ટાઈમનું 10 લીટર દૂધ છે અને જો થઈ ગઈ છે અત્યારે દોવાઈ ચાલુ. આ જો અત્યારે એક બાલટી અત્યારે જો મિત્રો ભરાઈ ગઈ છે. આ બાલટી કેટલા કિલોની છે? 6 લીટરની. 6 લીટર પૂરું. complete. અચ્છા, માપી લેવાનું. આ જો મિત્રો 6 લીટરની બાલટી અત્યારે જો માથે છલ ભરાઈ ગયેલી છે. હવે આ બાલટી લેવાની છે. આ બાજુ લઉં છું હવે. આજે 4 લીટર બીજું કાઢવાનું છે. 6 કાઢી લીધું. 6 લીટર નીકળી ગયું મિત્રો. જો બાલટી જો 6 લીટરની જો મિત્રો કમ્પ્લીટ છે. અને હજી અત્યારે જો હજી હવે કેટલા લીટર દૂધ નીકળશે? આજે 4 લીટર નીકળશે. 4 લીટર હજી જો આના માટે દૂધ અત્યારે દોવાનું છે. 100% ગેરંટી. 100% ગેરંટી. સાદી ડુંગળી. આવવાના દર્દીને આજે સાથે બે ટાઈમનું 20 લીટર. 2 ટાઈમનું તો 20 લીટર એમ. હા. તો મિત્રો થઈ ગઈ છે જો ફાઇનલ આપણી દોવાઈ ભેંસની. કેટલા લીટર દૂધ છે? 10 લીટર. પાડો ધાવતા અત્યારે જો મિત્રો 3.5 લીટર જેવું દૂધ હશે આશરે. કેટલા લીટર દૂધ હશે આ? 3.5 લીટર. 3.5 લીટર જેવું દૂધ છે મિત્રો અત્યારે. આ જો થઈ ગઈ છે આપણી ભેંસની દોવાઈ. અને આ જોઈ લો મિત્રો 2 બાલટી. આ 6 લીટરની છે. આમાં 3.5 લીટર જેવો આશરો અત્યારે પકડજો. કારણ કે પાડાને ધાવે એના માટે. કેટલા લીટર પાડાને આપ્યું છે? એક આંતરા 1 લીટર આપી દે. 2 લીટર. 1.5 લીટર હા, જેટલો. 1.5 લીટર પાણીને આપે છે. અચ્છા, તો મિત્રો આપણે ટૂંક સમયની અંદર હિન્દી ચેનલ પણ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. હિન્દી ચેનલ કારણ કે આપણા અમુક વ્યુઅર્સો અત્યારે બહારના પણ છે. તો ખાસ કરીને એમના માટે આપણે એમની જાણ અવશ્ય કરશું. હું ખાલી નામના માટે અત્યારે બાકી રાખેલી છે કે નામ આપણે આપણા હિન્દી ચેનલને આપણે શું આપશું. તો મિત્રો આપણો હિન્દી ચેનલ નવી બનાવશું તો હિન્દી ચેનલને પણ આપણે આવો નવો જ મિત્રો સપોર્ટ કરવાનો ભૂલશો નહીં. એની અંદર ઓનલી ફોર આપણે પશુપાલનને લગતી જ માહિતી આવશે. પશુપાલનને લગતી કોઈ પણ માહિતી હોય, જાણકારી જોઈતી હોય તો મિત્રો અવશ્ય કોમેન્ટ કરજો. એના માટે આપણે ફરીથી આપણે વિડીયો એના માટે બનાવશું. તો આપણા આજના વિડીયોને આપણે આજ અહીંયા એન્ડ કરી. અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો ફરી પાછા મળી બીજા નવા લોકોની સાથે. બધા મિત્રોને ગુડ નાઇટ અને જય માતાજી.